नमस्कार मित्रों, केम छो? आइए આજના મુખ્ય સમાચારમાં દેશભરના તમામ મોટા સમાચાર પર એક નજર કરીએ। રેપો રેટ ભલે ના બદલ્યો પણ મોંઘવારી મિડલ ક્લાસને રડાવશે। યુદ્ધ અને અલનીનોના કારણે આરબીઆઈની ચેતવણી। વિદેશી લીગ રમવા નિવૃત્તિ લેતા ખેલાડીઓ પર બીસીસીઆઈ લાલઘુમ 5 વર્ષના પ્રતિબંધોનો નવો માસ્ટર પ્લાન તૈયાર। દરેક ખેતર સુધી પહોંચશે પાણી। પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાથી ખેતી થશે સસ્તી। ટપક અને છંટકાવ પ્રણાલીઓ પર 55%ની બમ્પર સબસિડી ઉપલબ્ધ છે। વૃક્ષારોપણના તાઇફા વચ્ચે ગુજરાતમાં 5 વર્ષમાં 2.5 લાખ વૃક્ષોનો સફાયો। સરકારની નીતિના પાપે રાજ્ય કોન્ક્રીટના જંગલમાં ફેરવાયું। અમદાવાદમાં રોગચાળાને નાથવા ગૃહમંત્રી અમિત શાહ મેદાને। સીએમ મેયર સાથે ચર્ચા। 40 ટીમો ઘેરે ઘેરે સર્વે કરવા દોડી। અન્નામલાઈના રાજીનામા બાદ દક્ષિણ ભારતના રાજકારણમાં ઉથલપુથલ। ચંદ્રબાબુ નાયડુને ફાયદો। ચીન અને પાકિસ્તાનની ઊંઘ ઉડી જશે। પુતિનની ભારતને મોટી ઓફર। ટ્રમ્પની પણ વધી ચિંતા। પેટ્રોલમાં ઇથેનોલની જેમ ડીઝલમાં બાયોફ્યુલનું મિશ્રણ કરવાની મંજૂરી આપવા કેન્દ્રની તૈયારી। બોર્ડર પર હલચલ વધી। પોતાના જ ઘૂસણખોરોને જોઈને બાંગ્લાદેશ ધુઆફુઆ। ભારત પર લગાવ્યો મોટો આરોપ। કેરળમાં મેઘરાજાની તોફાની એન્ટ્રી। હવે ગુજરાત તરફ આગળ વધ્યું ચોમાસું। તમારા જિલ્લામાં વરસાદ છે કે નહીં મિત્રો, કોમેન્ટ કરજો। રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના સેમળા ગામે એક જ પરિવારના 3 બાળકો તળાવમાં ડૂબી જતા મોત। ગઠબંધન મેનેજમેન્ટમાં ભાજપ પર ભારે પડી કોંગ્રેસ। રાહુલ ગાંધીના નેતૃત્વની સ્વીકારતા વધી। કેમિકલ યુક્ત દારૂ પીવા કરતા મૂળાનો દારૂ બનાવીને પીવો। ભરૂચના સાંસદ મનસુખ વસાવાની વિવાદિત સલાહ। મમતા બેનર્જી મોટા ખેલની તૈયારીમાં। યુસુફ પઠાણનું રાજીનામું લઈ ખુદ લોકસભાની ચૂંટણી લડશે। સીબીએસઈનો વધુ એક સબરડો। વિદ્યાર્થીઓને બ્લેક માર્કશીટ ઇસ્યુ કરી હવે રીચેકિંગમાં મુશ્કેલી। મોંઘવારીના માર વચ્ચે શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય। પાઠ્યપુસ્તકના ભાવ સ્થિર રાખવાનો આદેશ। હવે પાકા ઘરનું સપનું થશે પૂરું। પ્રધાનમંત્રી આવાસ યોજના માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ। 2026 સુધીમાં ભારત બનશે વિશ્વની આર્થિક મહાસત્તા। ચીનનું વર્ચસ્વ ઘટવાની શક્યતા। ગુજરાતમાં આગામી દિવસોમાં ધડબડાટી બોલાવશે મેઘરાજા। હવામાન વિભાગનું વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ। મરાઠા સમુદાય માટે ફડણવીસ સરકારનો મોટો નિર્ણય। ઓબીસીની જેમ જ મળશે શૈક્ષણિક સુવિધા અને રાહતો। પોરબંદરમાં વિશ્વ પર્યાવરણ દિવસની અનોખી રીતે ઉજવણી। વન મંત્રી અર્જુન મોઢવાડિયાએ યોજી બીચ ક્લીન ડ્રાઈવ। સૌર ઉર્જામાં ભારતનો મોટો ઉછાળો। 37 ગીગાવોટ ક્ષમતા ઉમેરા સાથે અમેરિકાને પાછળ છોડ્યું। હવે ફક્ત ચીન જ આગળ। એક વર્ષમાં પહેલીવાર સોનામાંથી રોકાણકારોએ કરોડો રૂપિયા પાછા ખેંચ્યા। મે મહિનામાં ગોલ્ડ માર્કેટનું આખું ચિત્ર બદલાયું। એઆઈ ડેવલપમેન્ટ નહીં રોકે તો માણસોની જરૂર જ નહીં રહે। ક્લાઉડની સ્પીડ જોઈને વિજ્ઞાનીઓ પણ ડરી ગયા। ગુજરાત એસટી નિગમમાં કંડક્ટર અને ડ્રાઈવરની 8,917 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત। 6 જૂનથી ભરાશે ફોર્મ। ગર્ભવતી મહિલાઓને પ્રધાનમંત્રી માતૃવંદન યોજના હેઠળ 6,000 રૂપિયાની સહાય મળશે। ડ્રેગનની ઊંઘ થશે હરામ। સુરતમાં બનેલી જોરાવર ટેન્કર દુશ્મનોને આપશે જડબાતોડ જવાબ। તેલ અને ગેસ છોડો, હવે માર્કેટમાંથી ગાયબ થઈ જશે કેન્સરની સસ્તી દવાઓ। મદ્રેસામાં 100 બેગ મળી પણ છોકરીઓ ન મળી। એમપીમાં બાળ અધિકારી પંચની તપાસમાં ચોંકાવનારો ખુલાસો। પવન ખેડાની તપસ્યા ફળી। મલ્લિકાર્જુન ખડગે સહિત આ દિગ્ગજ નેતાઓને કોંગ્રેસે આપી રાજ્યસભાની ટિકિટ। ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા જ હાઈ વોલ્ટેજ ડ્રામ। વિજ્ઞાન જાથાના તમામ કાર્યક્રમો રદ કરાયા તો પણ પરસોત્તમ પીપળિયાએ માંગ્યું પ્રોટેક્શન। પીએમ મોદી 10 જૂને રચશે ઇતિહાસ। પંડિત નહેરુનો રેકોર્ડ તોડીને બનશે પ્રથમ લોકશાહીના નેતા। આંબાલાલ પટેલની આગાહી। ચોમાસું 12 જૂન સુધીમાં મુંબઈના કાંઠે પહોંચી જશે। 18મીથી દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધશે। સુરતની યુવતીને હિન્દુની ઓળખ આપીને પ્રેમજાળમાં ફસાવનાર વિધર્મી યુવાન રાજકોટમાંથી ઝડપાયો। રાજકોટમાં યુવતી પર દુષ્કર્મ। ભાજપના અગ્રણીએ બંદૂક મૂકીને 20 લાખની ખંડણી માંગી। 15 લોકોને શિકાર બનાવીને 20 કરોડ રૂપિયા પડાવનાર બંટી બબલીનો પર્દાફાશ। અધિકારીઓ અને નેતાઓ સાથે સેલ્ફી બતાવીને કરતા હતા ફ્રોડ। ભરૂચમાં સિલ્વર બ્રિજના 92 વર્ષ બાદ 500 કરોડના ખર્ચે નવો રેલવે બ્રિજ બનશે। રાજસ્થાનમાં પ્રથમ શંકાસ્પદ ઇબોલા વાયરસનો કેસ। યુગાન્ડાની મહિલામાં લક્ષણો દેખાયા। જયપુરની હોસ્પિટલમાં દાખલ। 12 જૂનથી ક્રિકેટનો મહાસંગ્રામ। ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરી થશે ટક્કર। સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો। સરકારી નોકરીમાં નિર્ધારિત લાયકાતનું પાલન ફરજિયાત। વધુ લાયકાત ધરાવનારને લાભ નહીં મળે। હોર્મોન સ્ટેટ વિવાદમાં મોટો વળાંક। ઈરાન હવે જહાજો પાસેથી નહીં વસૂલે ટોલ। ઓમાન સાથે મળીને બનાવ્યો નવો પ્લાન।
એલપીજી સિલિન્ડર પર મળતી સબસિડી પર સરકારની મોટી કાર્યવાહી. 10 લાખથી વધુની આવક ધરાવતા લોકોના ખાતામાં હવે પૈસા નહીં આવે. આવી ગયા ખુશીના સમાચાર. દેશમાં ચોમાસાની એન્ટ્રી. 24 રાજ્યોમાં આંધી વરસાદનું એલર્ટ. ન્યાયતંત્રમાં ડિજિટલ યુગનો પ્રારંભ. સુપ્રીમ કોર્ટે અદાલતોમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને આપી મંજૂરી. ટીએમસીનો આંતરિક ડખો. ભાજપ માટે લોટરી. સાંસદમાં બદલાશે આખું રાજકીય સમીકરણ. વૈશ્વિક બજારની અસ્થિરતા વચ્ચે સોના અને ચાંદીના ભાવમાં તીવ્ર ઘટાડો. સંસદના ચોમાસુ સત્રમાં ડિલિમિટેશન બિલ લાવવાની તૈયારી. વિપક્ષ દળોના સંપર્કમાં કેન્દ્ર સરકાર. જવાહરલાલ નહેરુનો રેકોર્ડ પાછળ છોડ્યો. પીએમ મોદીના 12 વર્ષના શાસનની સૌથી મોટી ઓળખ બની જન ભાગીદારી. પૈસાની દોડમાં વધી રહ્યો છે તણાવ. 41% ભારતીયોમાં ફાઇનાન્શિયલ ગોલ્સ બની રહ્યો છે માનસિક બોજ. યુવાનો સૌથી વધુ પ્રભાવિત. શ્રીલંકામાં વૃદ્ધાશ્રમમાં ગેસ સિલિન્ડર ફાટતા ભીષણ આગ. 11 વડીલોના મોત. લોકોમાં ડરનો માહોલ. ભારતની સૌથી લાંબી ટનલ રચશે નવો ઇતિહાસ. કાશ્મીર લદ્દાખ મુસાફરી 3 કલાકમાંથી ઘટીને માત્ર 15 મિનિટમાં થશે પૂરી. ગુજરાતને મળશે વાયર ફ્રી સિટીનું નવું રૂપ. રાજ્ય સરકારે 500 કરોડના મિશનને આપી મંજૂરી. ગુજરાતમાં એસટી બસના કર્મચારીઓએ આંદોલનનું કર્યું એલાન. 1 સપ્તાહ સુધી યોજાશે વિરોધ કાર્યક્રમ. 1 ઓક્ટોબરથી બદલાશે નિયમ. પીયુસી વગર નહીં મળે પેટ્રોલ ડીઝલ. દિલ્હી અને રાષ્ટ્રીય રાજધાની એટલે કે એનસીઆરના અગ્રણી શહેરોમાં લાગુ થશે નવો રૂલ્સ. દુનિયાનું પ્રથમ ન્યુક્લિયર ડસ્ટબિન તૈયાર. 1 લાખ વર્ષ સુધી લીકેજ નહીં થાય પરમાણુ કચરો. બિહારની હોસ્પિટલમાં મોટી હોનારત. આગ લાગતા 4 દર્દીઓ ભરતું. 20થી વધુ ગંભીર રીતે દાઝ્યા. પીએમ સૂર્યઘર યોજનામાં ગુજરાતનો ડંકો. સર્વશ્રેષ્ઠ પ્રદર્શન બાદ રાજ્યને મળ્યા 5 રાષ્ટ્રીય પુરસ્કાર. સમગ્ર રાજ્યમાં 6.61 લાખ સોલાર લગાવાય. અમદાવાદમાં ઘરનું સપનું હવે માત્ર સપનું જ રહી જશે. પ્રોપર્ટીમાં 40% સુધીના ભાવ વધારાના સંકેત. પાકિસ્તાન આઉટ. અમેરિકાને પણ મોટો ઝટકો. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં 5 મોટા ફેરફાર. પીએમ મોદીના વિશ્વાસુ સલાહકાર તરુણ કપૂરનો કાર્યકાળ વધુ 1 વર્ષ લંબાવાયો. કેબિનેટની મંજૂરી. પીઓકેમાં 1 મહિનાના લોકડાઉનની જાહેરાત. પાકિસ્તાન સરકાર સામે ભારે આક્રોશ. મોંઘવારીનો માર. ટમેટા બાદ હવે બટેકા અને ડુંગળી રડાવશે. જૂન મહિનામાં વેજ અને નોનવેજ થાળીના ભાવ આસમાની. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે. 4950 કરોડથી વધુના વીજ પ્રોજેક્ટનું કરશે લોકાર્પણ. કેજરીવાલના શીશ મહેલનો વિરોધ કરતા દિલ્હીના સીએમ રેખા ગુપ્તા પોતે 66,000ની ખુરશી પર બેસે છે. ગુજરાતમાં જ્ઞાન સહાયક ભરતીના નિયમોમાં મોટો ફેરફાર. હવે 48 વર્ષની ઉંમર સુધી જ કરી શકાશે અરજી. નવસારીના ગણદેવીમાં 14 વર્ષની દીકરીને દેહ અબડાવનાર પિતાની ધરપકડ. પોતાનું પાક છુપાવવા ગર્ભ નિરોધક ગોળીઓ ખવડાવી. ભાજપના ઉમેદવાર તરીકે માનસી પરમારના નામ પર મોહર. ગીર સોમનાથના દિગ્ગજ નેતાની રાજકીય સફર.